દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહિલા એજન્ટ તેમજ તેના પુત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જે મામલે 3 માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે। प्राप्त माहिती अनुसार दाहोद शहर गोविंदनगर अक्षर एपार्टमेंट 1 में रहती और सहयोग क्रेडिट सोसायटी में एजेंट तरीके 2014 थी काम करती जयमाला बाबूभाई अग्रवाल तेमज तेना पुत्र धवल सुनील कुमार अग्रवाल द्वारा नाना और मध्यम वर्गना परिवारों द्वारा दैनिक बचत में जमा करावता 90 लाख रूपिया जेटली मातबर रकम क्रेडिट सोसायटी में जमा कराववानी जग्याए बारोबार उचापत करी फरार थई जता आ मामले जे सहयोग कोऑपरेटिव क्रेडिट सोसायटी बेंकना मैनेजर दिव्यांग भट्ट द्वारा ए डिविजन पोलीस मथके 3 मास अगाऊ फरियाद नोंधाववामां आवी हती। त्यारबाद दाहोद ए डिविजन पोलीस द्वारा उपरोक्त जयमाला अग्रवाल તેમજ તેના પુત્ર ધવલ અંડરગ્રાઉન્ડ થઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પતો ન લાગ્યો હતો। પરંતુ ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો। હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે। બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે 2.5 માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફ્રોડ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી। જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા। એટલે આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી, એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે। કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે। જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે। આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે।